ચાલો ગાઈસ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ। શેર બજારની અંદર એવા કેટલા રસ્તાઓ છે કે જેની અંદર કોઈ પણ લોકો પૈસા કમાઈ શકે। શેર બજારની અંદર અથવા તો સ્ટોક માર્કેટની અંદર એવા કેટલા રસ્તાઓ છે કે જેની અંદરથી લોકો પૈસા કમાઈ શકે। રસ્તાઓની વાત કરું છું, પૈસા કમાય કે ન કમાય એ વાત પછીની છે। ખાલી એનું એક જે નામ કહેવાય ને કે ભાઈ શેર માર્કેટની અંદર આ કરીને તમે પૈસા કમાઈ શકો અથવા તો ખોઈ શકો, અથવા તો આ કરીને તમે આ કરીને પૈસા કમાઈ શકો અથવા તો ખોઈ શકો। આ રસ્તાઓની વાત કરું છું, ખાલી કમાવાની અથવા તો ખોવાની વાત નથી, એ સાઈડનો મુદ્દો છે, ખાલી કમાવાની વાત કરું છું। ઓકે, તો સૌથી પહેલો રસ્તો છે ટ્રેડિંગ। લોકો જે ટ્રેડિંગ કરે ને આ માધ્યમથી લોકો પૈસા કમાય અને ખોવે સ્ટોક માર્કેટની અંદર। ત્યારબાદ છે બીજો રસ્તો ઇન્વેસ્ટમેન્ટ। લોકો જે લાંબા સમયનું રોકાણ કરે ને એની અંદર પણ લોકો પૈસા કમાય અને ખોવે પણ। ઓકે, હું જે જેન્યુન છે એ તમને કહું છું, ખાલી પૈસા કમાવાની વાત નથી કરતો, સાથે સાથે લોકો ખોવાવાળા પણ છે। લોકો બહુ વધુ માત્રામાં લોકો પૈસા પણ ખોવે છે, હું ખાલી રસ્તાઓની વાત કરું છું। કે ત્યારબાદ છે ડિવિડન્ડ ઇન્વેસ્ટિંગ, કે ભાઈ ડિવિડન્ડ ખાતર ખાલી કંપનીની અંદર રોકાણ કરે। કોઈ પણ ફંડામેન્ટલી મજબૂત કંપની હોય ને એની અંદર ડિવિડન્ડ માટે ખાલી રોકાણ કરે। કંપનીનો શેર ભાગે, બહુ વધારે ભાગે એવી કાંઈ અપેક્ષા ન હોય ને આવું રોકાણ પણ કરે। આને પણ એક અલગ નામથી કહેવાય, ડિવિડન્ડવાળી કંપનીમાં જ ખાલી રોકાણ કરવાનું, ખોટું રિસ્ક લેવાનું નહીં। આ પણ એક રસ્તો જ છે। હકીકતમાં તમારે ઘણા ખરા શેરને એવું જ લેવાનું હોય, પરંતુ આ બધા રસ્તાઓ જે તમે યુઝ કરો ને એનું એક માધ્યમ, તમે જે પ્રકારની કંપની ખરીદો એનો શેર કઈ રીતે તમે લ્યો છો, ટૂંક ટાઈમ માટે, લાંબા સમય માટે, કયા ઇન્ટેન્શનથી તમે લ્યો છો ને એ પ્રકારે એનો રસ્તો પણ અલગ આવશે, એનું નામ કે ભાઈ તમે આ માધ્યમથી રોકાણ કરો છો। ઇન્વેસ્ટમેન્ટ છે, ટ્રેડિંગ છે, સ્વિંગ ટ્રેડિંગ છે, કોલપુટ છે, ફ્યુચર ઓપ્શન છે, આવી રીતે અલગ અલગ નામ આવશે। હકીકતમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ જ કરવાનું છે, પરંતુ આના નામ અલગ અલગ છે, તમે કયા પર્પઝથી ઇન્વેસ્ટમેન્ટ કરો છો। ત્યારબાદ છે મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપીના માધ્યમથી। લોકોને ઘણીવાર સ્ટોક માર્કેટ વિશે લાંબી ખબર ન હોય તો લોકો એસઆઈપી કરતા હોય, તો મ્યુચ્યુઅલ ફંડવાળાને પૈસા આપ્યા તમે 1000, 2000, 5000, 10000 જે કાંઈ છે તમારી રકમ, એના એ જ પૈસા મ્યુચ્યુઅલ ફંડવાળા આની અંદર લગાડે, તો આ પણ એક અલગ રસ્તો છે, એસઆઈપી, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન। ત્યારબાદ છે સ્વિંગ ટ્રેડિંગ, જે પણ માર્કેટનું સ્વિંગ થતું હોય ને, જે બાજુ જતું હોય એ તરફ પૈસા લગાડે અને એના માધ્યમથી લોકો પૈસા કમાય અને ખોવે પણ છે, તો આ પણ એક રસ્તો છે, સ્વિંગ ટ્રેડિંગ। ત્યારબાદ છે ડે ટ્રેડિંગ, પર ડેની અંદર ટ્રેડિંગ કરે, કે ભાઈ આજને આજે જ શેર લઈ લે અને આજે ને આજે જ વેચી નાખે। તો ઇન્ટ્રાડેની ટ્રેડિંગ અલગ છે અને ખાલી ટ્રેડિંગ પણ અલગ છે। ટ્રેડિંગ પાછું એની અંદર પણ ઘણા બધા પ્રકારની અલગ અલગ ટ્રેડિંગ આવે, એ પણ જોઈ લેજો, નામ અલગ અલગ છે અને એના હેતુ પણ અલગ અલગ આવે પાછા। ઓકે, તો આ ડે ટ્રેડિંગની વાત કરું છું, કે એક દિનની અંદર શેર ખરીદો, સવારે ખરીદો અને બપોર પછી વેચો ને, આને કહેવાય ડે ટ્રેડિંગ। એક દિવસની અંદર ઇન્ટ્રાડેની અંદર કાઢી નાખો તમે શેર। પરંતુ એક વસ્તુ યાદ રાખજો, ઇન્ટ્રાડેની અંદર એક જ માણસ પૈસા કમાઈ શકે। કોણ? કે ભાઈ જેની પાસે પૈસા સૌથી વધારે છે અને એ જ વધારે પૈસામાંથી નાનામાં નાનો અમાઉન્ટ કાઢવું છે ને, કે ભાઈ એક્ઝામ્પલ તરીકે તમારી પાસે લાખ રૂપિયા છે અને એ જ લાખ રૂપિયામાંથી તમારે માત્ર 1-2 હજાર રૂપિયા કાઢવા છે ને તો તમે પૈસા કમાઈ શકો। પરંતુ તમે એમ વિચારતા હોય કે ભાઈ મારી પાસે 1-2 હજાર રૂપિયા છે અને તમે એમ વિચારો કે ભાઈ હું લાખ રૂપિયા બનાવું, તો આ વસ્તુ શક્ય નથી। તમારા પૈસા 101% ડૂબશે। જેટલું પણ ટૂંકા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ, જેટલા વધારે રૂપિયા કમાવા માટે કરશો ને એટલા જ તમે પૈસા ડૂબાડશો અને લોસ લેશો, અને અલ્ટિમેટલી તમે સ્ટોક માર્કેટને અથવા તો તમે કોઈ પણ માણસને અપશબ્દ દઈને જાશો। તો હું ખાલી તમને એજ્યુકેશનલ પર્પઝથી જ કહું છું, કોઈ પણ પ્રકારનું તમને એમ નથી કહેતો કે ભાઈ આ કરો, આની અંદર આમ થઈ જશે, આવું કાંઈ નથી કહેતો, ખાલી તમારી જાણકારી ખાતર જ કહું છું। ઓકે, આ વસ્તુ ધ્યાન રાખજો। ત્યારબાદ છે પોઝિશનલ ટ્રેડિંગ, પોઝિશન ઉપર આવે, કે ભાઈ કોઈ પણ પ્રકારનો ઇવેન્ટ બનવાનો હોય, કોઈ પણ પ્રકારની સરકાર તરફથી કાંઈ પણ નીતિઓ આવવાની હોય, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એપ્લિકેબલ થવાના હોય ને એ સમયે જે પોઝિશન બનાવે એને કહેવાય પોઝિશનલ ટ્રેડિંગ। કે ભાઈ મોદીજી કાલે ઉઠીને કાંઈ પણ સારામાં સારા ન્યૂઝ આપવાના છે કે ભાઈ આ સેક્ટરની અંદર અમે હજી વધારે પ્રોત્સાહન આપવાના છીએ, તો આ વસ્તુ સમયે જે હું કંપની ખરીદું અને જે ટૂંકા ગાળા માટે 6 મહિના અથવા તો 1-2 વર્ષ માટે રહું ને, આને કહેવાય પોઝિશનલ। એક પ્રકારે પોઝિશન લીધી મોદીજીના વાત ઉપર, આને કહેવાય પોઝિશનલ ટ્રેડિંગ। આની ઉપર પણ ઘણી બધી અલગ અલગ કહાનીઓ હોય, અલગ અલગ રીતે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે। લોકો ટૂંકા ગાળાનું પણ કરે, 1-2 દિવસનું, 1-2 અઠવાડિયાનું, 1-2 મહિનાનું, 1-2 વર્ષનું, જેની જેવી નજર એ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય, બરોબર। પોઝિશનલ ટ્રેડિંગ એવું નથી કે ભાઈ 1-2 દિવસની જ હોય, અલગ અલગ હોય, જેનું જેટલું મગજ ચાલે એ રીતે જ ચાલશે માણસ। આ જ રીતે આ બધા રસ્તાઓ કામ કરે। ઓકે, ત્યારબાદ છે સેક્ટર રોટેશન। કાલે ઉઠીને મને ખબર છે કે ભાઈ આ સેક્ટર નીચે પડવાનું છે, ભવિષ્યની અંદર આ સેક્ટરની ડિમાન્ડ ધીમે ધીમે ઘટવાની છે। એક્ઝામ્પલ તરીકે પેટ્રોલ ડીઝલ, ક્રૂડ ઓઇલની ડિમાન્ડ ઘટવાની છે, તો હું એ કંપનીઓમાંથી બહાર નીકળીશ અને જે કંપની ગ્રોથવાળી છે, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આઈટી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, અથવા તો કોઈ પણ
અથવા તો કોઈ પણ ટેકનોલોજીવાળી કંપનીની અંદર એન્ટર થાવ ને તો આને કહેવાય સેક્ટર રોટેશન, કે ભાઈ ડૂબતા સેક્ટરમાંથી બહાર નીકળો અને ઉગતા સેક્ટરની અંદર એન્ટર થયો, સેક્ટર રોટેશન. આની અંદર પણ ઘણું ખરું બીજું પણ આવે, ફિયર ઓફ મિસિંગ આઉટ, કે ભાઈ લોકો ફોમોના શિકાર થઈ જાય. ઘણીવાર એવું બને કે ભાઈ લોકો એવું વિચારે કે ભાઈ હું આ સેક્ટરની અંદર ઇન્વેસ્ટમેન્ટ નહીં કરું તો મારું શું થશે, હું પાછળ રહી જાય, લોકો બધા આગળ વહી જશે. આવા પ્રકારના પણ વિચાર આવે અને લોકો આની અંદર પણ સારું એવું નુકસાન કરીને બહાર નીકળે અને છેલ્લે સ્ટોક માર્કેટને શું કહે, જુગાર છે. આ એની ભૂલ છે. હકીકતમાં માણસ શીખતો નથી અને ડાયરેક્ટ ઉતાવળમાં ઇન્વેસ્ટમેન્ટ કરે અને છેલ્લે અપશબ્દ દઈને બહાર નીકળે. તો આ એની ભૂલ છે. પહેલાં શીખો, તમને કોણ ના પાડે છે? 2 વર્ષ 5 વર્ષ કાઢો. અમે હોતે વર્ષો સુધી શીખ્યા છીએ, હજી શીખીએ છીએ અને હજી શીખવાનું છે. અમે કોઈ દિવસ ગુરુ નથી બનતા, અમે લગાતાર સ્ટુડન્ટ બનીને જ કામ કરીએ છીએ. અને તમે 2 દિવસમાં ગુરુ બનો છો ને એટલા માટે જ તમે નીચે પડો છો. આ વસ્તુની ભૂલ નહીં કરતા. ગુરુ કોઈ આ સંસારમાં હોતો જ નથી. હરેક માણસ પોતાની નજરમાં અથવા તો ઈશ્વરની નજરમાં એક શિષ્ય જ હોય છે. આનાથી વધારે કોઈ એની વેલ્યુ નથી. ગમે તેવો મોટો માણસ થઈ જાય ને, ગમે એવું જાણકારી આવી જાય તો પણ ભલે એ માણસ માત્ર ને માત્ર એક સ્ટુડન્ટ, શિષ્ય બનીને જ રહેશે. રાવણ બન્યો તો ને, અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મા છું. આવી ગયો ને હેઠો તો તમે હોત આવી જશો, ટેન્શન ન લો. ત્યારબાદ છે ફ્યુચર ઓપ્શન, FNO. લોકો ફ્યુચર અને ઓપ્શનની અંદર પણ ઇન્વેસ્ટમેન્ટ અથવા તો ટ્રેડિંગ જે કાંઈ એનું આવતું હોય એ પણ કરીને લોકો પૈસા કમાય છે અને સારામાં સારા ખોવે પણ છે. જે સેબી એમ કહે છે ને કે 10માંથી 9 લોકો લોસમાં છે, તો એ આ જગ્યાએ સૌથી વધારે કોલ પુટ, ફ્યુચર ઓપ્શન, આજે એક પ્રકારનો સટ્ટો નાખવાની વાત છે ને, એ જગ્યાએ સૌથી લોકો પૈસા ખોવે અને આખું સ્ટોક માર્કેટ બરબાદ થાય. હકીકતમાં ઇન્વેસ્ટમેન્ટ જેવું કોઈ પણ વસ્તુ સારામાં સારી છે નહીં. માર્કેટની અંદર ખાલી લાંબા સમયનું રોકાણ જ તમને બચાવી શકે, બાકી કાંઈ બચાવશે નહીં. અલ્ટિમેટલી તમે જે કાંઈ સ્વીકારશો ને એ લોંગ ટર્મનું ઇન્વેસ્ટમેન્ટ જ હશે. પછી તમે ભલે 5 વર્ષે આવો, 5 દિવસે આવો કે 50 વર્ષે આવો, લોંગ ટર્મનું ઇન્વેસ્ટમેન્ટ જ તમારે અપનાવવું પડશે જો પૈસા કમાવા છે ને તો. બાકી પપ્પાએ દાદાએ બહુ સારી એવી સંપત્તિ ઊભી કરી છે, અમુક કરોડોમાં છે, અમુક લાખોમાં છે, તો ટેન્શન ન લો. માર્કેટ અવડો મોટો કૂવો છે કે તમારી ગમે એટલી સંપત્તિ છે ને સમાવી લેશે આરામથી. માર્કેટ તમારી પાસે જે કાંઈ છે ને એ બધું લઈ લેશે અગર તમે લાયક નથી ને રહેવાને તો, અને પરાણે રહેવાની કોશિશ કરશો ને તો. એટલા માટે તે દર વખતે કહેવામાં આવે છે કે ભાઈ પહેલાં એજ્યુકેશનલ શીખો, લર્નિંગ સૌથી પહેલાં લ્યો. એની વગર આવશો કાંઈ પણ સાંભળીને, ગમે એ મિત્ર યાર, સગો સંબંધી, રિશ્તેદાર કાંઈ પણ સાંભળીને તમે આવો અને ગમે એમ ઠેકડા મારો તો પછી એ વસ્તુ તો કોઈ પણ માણસ સહન કરે જ નહીં ને. તો માર્કેટ તો આ વસ્તુ બિલકુલ સહન નથી કરતું. ઓકે. ત્યારબાદ છે એલ્ગો ટ્રેડિંગ, જે કોમ્પ્યુટર ઉપર સોફ્ટવેરના માધ્યમથી જે યુઝ કરે ને લોકો, જે મોટા ઇન્વેસ્ટરો છે, લાખો, કરોડો, અરબો, ખરબો રૂપિયા લગાડે છે, એની વાત કરું છું. બાકી અત્યારે તો ધીમે ધીમે લોકો, નાના લોકો પણ એલ્ગો ટ્રેડિંગ બાજુ વળ્યા છે. પહેલાં જે લોકો એલ્ગો ટ્રેડિંગ કરતા ને એની અંદર સારામાં સારું લોકો પૈસા બનાવતા, અને ભવિષ્યની અંદર હજી ધીમે ધીમે આનો ક્રેઝ વધવાનો છે. લોકો એલ્ગો ટ્રેડિંગ તરફ વળવાના છે, કેમ કે આ બધું છે ને સોફ્ટવેર ઉપર ચાલે. આને ખાલી કમાન્ડ દેવાનો કે ભાઈ એટલું આ રીતે હોય તો આ રીતે તમે શેર બાય કરશો, અને એટલું થઈ જાય તો તમે સેલ કરી દેજો. આ રીતની ટ્રેડિંગ કરે લોકો, ઇન્વેસ્ટમેન્ટ પણ કરે. ઓકે. ત્યારબાદ છે આર્બિટાજ. આર્બિટાજ એટલે શું કે ભાઈ NSE ઉપર કોઈ પણ શેર ઓલમોસ્ટ 1000 રૂપિયાનો છે અને એનો એ શેર તમે એના એ દિવસે, એના એ જ સમયે તમે જોવો ને તો BSE, બોમ્બે સ્ટોક એક્સચેન્જની અંદર એનો એ શેર 1002 રૂપિયાનો છે. તો જે આ 2 રૂપિયાનો ગેપ આવ્યો ને, 1000 અને 1002, આ જે વચ્ચે 2 રૂપિયાનો ગેપ આવ્યો ને, આને કહેવાય આર્બિટાજ. ઘણા લોકો NSE ની અંદર ખરીદે આ કંપનીનો શેર અને BSE ની અંદર વેચી નાખે, અને 2 રૂપિયાનો જે એને પ્રોફિટ થાય ને, 2 રૂપિયાનો જે એને પ્રોફિટ થાય ને એને કહેવાય આર્બિટ્રાજ. ખાલી માર્કેટની એક પ્રકારની ગ્લિચ છે ને, આના ઉપરથી લોકો પૈસા કમાય. પરંતુ આ વસ્તુ સૌથી વધારે અઘરી છે, કાંઈ આસાન નથી. જો થતું હોત તો હરેક માણસ કરતો હોત, હું પણ. હકીકતમાં આ બધું જે હું તમને અત્યારે કહું છું એ આર્બિટ્રાજ એટલું બધું આસાનીથી થતું નથી. મહેરબાની કરીને પ્રોત્સાહિત, ઉત્તેજિત નહીં થઈ જતા કે ભાઈ હું દરરોજ 2 રૂપિયા લઈ લઈ આ કંપનીના શેરમાંથી. એટલું બધું આસાન નથી પૈસા કમાવા. પૈસા કમાવા માટે તમારે પરસેવો તો પાડવો જ પડશે, ગમે એમ કરો તમે. તો આ વસ્તુ યાદ રાખજો. ઓકે. આર્બિટ્રાજ આસાન નથી, અને એકદમ લિમિટેડ અમાઉન્ટ હોય ત્યાં સુધી ચાલે, અને એકદમ લિમિટેડ ક્વોન્ટિટી હોય ને ત્યાં સુધી જ ચાલે. બાકી આર્બિટ્રાજ ગમે એ કંપનીમાં અને ગમે ત્યાં ચાલશે નહીં. આ વસ્તુ યાદ રાખજો. ત્યારબાદ છે સ્ટોક માર્કેટની અંદર સ્ટોક, લેન્ડિંગ એન્ડ બોરોવિંગ. પોતાના શેર લઈ લે, પાછા ગીરવે મૂકે, એના પૈસા આવે, પાછા શેર ખરીદે. તો લોકો આ માધ્યમથી લિમિટેડ પૈસા હોય ને એને પણ થોડા ઘણા અનલિમિટેડ તરફ લઈ જાય અને એમાંથી પણ પૈસા કમાવાની કોશિશ કરે. એક પ્રકારે પોતાના શેર પ્લેજ કરીને પૈસા કમાય. આ પણ એક રસ્તો છે. ભલે તમારી પાસે 10,000 છે, 1000 રૂપિયા છે, એના એ શેર સારી કંપનીના લઈ લો, એ શેર પાછા પ્લેજ કરે, પાછા 800 રૂપિયાના બીજા શેર ખરીદે. તો આને કહેવાય બોરોવિંગ અને લેન્ડિંગ શેર. આ રીતે પણ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે.
ત્યારબાદ છે આઈપીઓ, ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. ઘણા બધા લોકો અત્યારે તો મોસ્ટ ઓફલી લોકો આઈપીઓ ભરે જ છે. આઈપીઓના માધ્યમથી પણ ઘણા બધા લોકો પૈસા કમાય છે અને સારા એવા ખોવે પણ છે. 50%, 100% પૈસા ડૂબાડે પણ છે. એવું નથી કે ભાઈ હરેક માણસ આઈપીઓમાં પૈસા કમાય છે. આઈપીઓ ગમે ત્યારે એક જ સમય આવશે. કંપની પોતાનું સારામાં સારું પરફોર્મન્સ આપેલું છે અને સારામાં સારું મોંઘું વેલ્યુએશન માગવાની કોશિશ કરશે. ગમે એ કંપની હોય અને ગમે એવડી મોટી હોય ને, એ મોસ્ટ ઓફલી 80% ચાન્સ છે કે એ કંપની પોતાનું વેલ્યુએશન મોંઘું માગશે. મતલબ કે એક્ઝામ્પલ તરીકે લાખ રૂપિયાની કંપની હોય ને, તો એ 1.5 લાખ કરોડની કંપની છે ને, એ રીતે એ પોતાનું વેલ્યુએશન માગશે. પોતાનો શેર હકીકતમાં એકચ્યુઅલ કિંમત 800 રૂપિયાની છે, પરંતુ શેરની કિંમત એ શેર માર્કેટની અંદર ઓલમોસ્ટ 1300 અથવા તો 1500-1600 રૂપિયાના ભાવે લાવશે. તો તમને કાંઈ એટલો બધો પ્રોફિટ નથી. પરંતુ જે આ ડિમાન્ડ એન્ડ સપ્લાય છે ને, એના આધારે તમારું સ્ટોક માર્કેટની અંદર આઈપીઓના અંદર રિટર્ન બને છે. બાકી એનાથી વધારે કાંઈ છે નહીં. કંપની ફંડામેન્ટલી મજબૂત હશે તો ભવિષ્યમાં આગળ ચડશે. પરંતુ જે તમે જોવો છો મોસ્ટ ઓફલી જે આઈપીઓ આવે છે ત્યારબાદ એ ઘણી બધી 80થી 90% કંપનીઓ નીચે આવે જ છે. લોકોને ખાલી પૈસા લગાડવા છે અને પૈસા બનાવી લેવા છે. હકીકતમાં એને કાંઈ લેના દેના તો છે નહીં. કંપની યારે શું કામ કરે છે, તમારે શક હોય તો તમે પૂછી લેજો તમારી આસપાસના જે લોકો આઈપીઓ ભરતા હોય કે ભાઈ એક્ઝેક્ટલી કંપની કામ શું કરે છે, મને કહેતો. એ નહીં કહી શકે. કેમ? એને ખબર જ નથી. એને ખાલી પૈસા હારે જ મતલબ છે. તો આ લોકો પૈસા વહેલા મોડા ડૂબાડશે. ભલે શરૂઆતમાં 2-5 હજાર, 2-5 લાખ, 20-25 લાખ કમાઈ લે, પરંતુ અલ્ટિમેટલી એનો સરવાળો 0 અથવા તો માઇનસમાં આવશે. ઓકે, તો જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી એટલા રસ્તાઓ છે મેન જે મને ખબર છે. ત્યારબાદ બીજા રસ્તાઓ હોય તો પણ તમે કોમેન્ટ બોક્સની અંદર તમે મને જણાવી શકો છો. અને તમને જો વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. શેર માર્કેટ વિશેની મોસ્ટ ઓફલી માહિતી હું શેર માર્કેટ વિશેની ગુજરાતીની અંદર માહિતી આપવાની કોશિશ કરું છું. જેટલા પણ લોકો સ્ટોક માર્કેટની અંદર અવેર નથી એ લોકોને અવેર કરવાનું કામ કરું છું કે ભાઈ જાગૃત કરું છું. જેટલા લોકો પૈસા ડૂબાડે છે ને એ, જે લોકો નથી આવવા માંગતા એનો કોઈ પ્રોબ્લેમ જ નથી. ન આવો તો વધારે સારું. અને જો આવો છો તો એટલીસ્ટ શીખીને આવો ને, એટલું જ ખાલી કામ કરું છું. ઓકે, તો જો તમને કામ ગમ્યું હોય ને તો વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય.